નમસ્કાર મિત્રો, હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર અને આજનો અભિવ્યક્તિનો વિષય છે કચ્છનો 2001નો ધરતીકંપ. આજની વાતની શરૂઆત કરીશ સમર્થ અને જાજરમાન કવિ એવા શ્રી કવિ દાદની પંક્તિઓથી. ધરતી ધ્રુજે ગિરિયો ધ્રુજે, ધ્રુજે ન ડગલા તારા. ધરતી ધ્રુજે ગિરિયો ધ્રુજે, ધ્રુજે ન ડગલા તારા. આળને તે હંફાવ્યો છે, એવા છે પુત્રો તારા. 26મી જાન્યુઆરીની એ સવાર. સૂરજ તો ઉગ્યો હતો, કચ્છ માટે કાળ બનીને. સેકન્ડોના એ તાંડવે હજારો સપનાઓને કાટમાળ નીચે દફનાવી દીધા. આજે એ વિખૂટા પડેલા જીવાત્માઓની યાદમાં આંખ ભીની છે, પણ એથી એ વધુ ગર્વ છે એ વાતનો કે કચ્છ મર્યું નથી, કચ્છ ફરી બેઠું થયું છે. છેલ્લા 25 વર્ષોમાં કચ્છે જે કરી બતાવ્યું એ માત્ર પુનર્નિર્માણ નથી, એ કચ્છી માળુના લોહીમાં વહેતા ખમીરનો વિજય છે. જે ધરતી પર સ્મશાન જેવી શાંતિ વ્યાપી ગઈ હતી, આજે ત્યાં રણ મહોત્સવના રંગો લહેરાય છે, ઉદ્યોગોના ધબકાર સંભળાય છે. સલામ છે એ દરેક કચ્છીને જેણે પોતાના સ્વજનની ચિતાની રાખ ઉપર ઊભા રહીને નવા ગુજરાતના નિર્માણની ઈંટ મૂકી હતી. દુનિયા કહેતી હતી કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થાય, પણ આજે આ રણ પ્રદેશ આખી દુનિયાની આંખોમાં આંખ મિલાવીને કહી રહ્યો છે, કચરો મરે નહીં, કચરો તો ફરી બેઠો થાય. જો કચરો બારે માસ.